અમારી ભારતીય મજદૂર સંઘની જે છેલ્લી બેઠક થઈ હતી એમાં નક્કી કરવામાં આવ્યું હતું કે ભારતીય મજદૂર સંઘને 70 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે, તો જેના ભાગરૂપે તબક્કાવાર કાર્યક્રમો કરવામાં આવે અને આંદોલનો કાર્યક્રમ કરવામાં આવે। એમાં એક કાર્યક્રમ હતો તારીખ 23 જુલાઈથી 31 જુલાઈ સુધી ગુજરાતના 18,000 જેટલા ગામડાઓનો દરેક ગામમાં અમારા કાર્યકર્તાઓ જેને સંપર્ક કરો, ત્યાંના લેબર મજદૂરોનો કોન્ટેક્ટ કરો અને ભારતીય મજદૂર સંઘની રીતિનીતિ કાર્યવાહીથી વાકેફ કરો। બીજો કાર્યક્રમ હતો કે 1 ઓગસ્ટના રોજ 31 જુલાઈના કાર્યક્રમ બાદ 1 ઓગસ્ટના રોજ ગુજરાતની આશા વર્કર બહેનો અને આશા ફેસિલિટર બહેનોનો પ્રશ્નો બાબતે કલેક્ટરશ્રીને, દરેક જિલ્લાના કલેક્ટરશ્રીને કચેરી જઈને એમના પ્રશ્નોની માંગ આપવી। આશા બહેનોને સાથે ખૂબ અન્યાય થઈ રહ્યો છે। આટલી કારની મોંઘવારીમાં એમનો પગાર ફક્ત 2,000 રૂપિયા જેટલો છે। અમારા યુનિયન ભારતીય મજદૂર સંઘની માગણી છે કે આશા બહેનોને 18,000 પગાર અને આશા ફેસિલિટર બહેનોને 24,000 પગાર આપવામાં આવે। આ આશા બહેનોને પીએફનો કે ઈપીએફનો પણ લાભ, ઈએસઆઈનો પણ લાભ આપવામાં આવતો નથી, તો આશા બહેનોને પીએફનો અને ઈએસઆઈનો લાભ આપવામાં આવે એવી અમારી માગણી છે। તથા આ આશા બહેનોને નિવૃત્તિ સમયે કશું આપવામાં આવતું નથી। આશા બહેનોને નિવૃત્તિ સમયે 10 લાખ રૂપિયા ગ્રેજ્યુટી આપવામાં આવે એવી અમારી ભારતીય મજદૂર સંઘની અમારી માગણી છે।